જે બનાવ બનેલા છે તેના પછી નમસ્કાર મિત્રો, હું ફિરોઝ મોમીન વડોદરા વોઇસમાં આપનું સ્વાગત કરું છું। આજે હું અને મારી ટીમ વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલમાં પહોંચી છે, જ્યાં વારંવાર થતા આગના બનાવો તેના પ્રત્યે આજે વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત પછી પણ જે આગના બનાવ બનેલા છે તેના સંદર્ભમાં આજે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલમાં એક મોક ડ્રીલ યોજવામાં આવ્યું છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અત્યારે અંદરની તરફ જે કોવિડ સેન્ટર છે, તેમાં આગના દ્રશ્યો સર્જાયેલા છે। એક મોક ડ્રીલ યોજવામાં આવ્યું છે અને એના દ્વારા તે તમે જોઈ શકો છો અહીંયા કે આગ ઉલવવાના પ્રયત્ન કરી રહ્યા છે। વારંવાર થતી આગ જે વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત શહેર જેવા શહેરોમાં જે વારંવાર આગ લાગી રહી છે તેના સંદર્ભમાં આજે વડોદરા શહેરની અંદર સયાજી હોસ્પિટલની અંદર એક મોક ડ્રીલ યોજવામાં આવ્યું છે અને સયાજી હોસ્પિટલ દ્વારા એક વિશેષ મુહિમ પાર પાડવામાં આવી રહી છે, જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલની અંદરનો ત્રીજા માળના ભાગમાં જે કોવિડ સેન્ટર છે તેના ત્રીજા માળના ભાગમાં આ એક મોક ડ્રીલ યોજવામાં આવ્યું છે અને તેના સંદર્ભમાં ફાયર સેફટી તથા અહીંયા ફાયર કર્મચારી તથા નર્સ પોતે પેશન્ટને લઈને જે રીતે બચાવવાની કામગીરી ચાલી રહી છે તેના દ્રશ્યો અહીં તમે જોઈ રહ્યા છો। અત્યારે અમે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલના ત્રીજા માળેથી જે આગ લાગે છે તેના પ્રત્યે જે મોક ડ્રીલ યોજવામાં આવ્યું છે તેના દ્રશ્યો તમે જોઈ શકો છો। અહીંયા અત્યારે આગ લાગી હોય ત્યારે જે પેશન્ટને કઈ રીતે બચાવવા તેના મોક ડ્રીલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અત્યારે અહીંયા આપણી પાસે એક સિસ્ટર છે, સિસ્ટરને પૂછીશું શું નામ બેન? સર્વન્ટ છે અમે તો શું બોલવાનું? આપ સર્વન્ટ છો? હા। અત્યારે આપણે જે કીટ પહેરી છે એ કીટ કઈ છે, શેની છે? પેશન્ટો એ કરીએ છીએ અમે, અગ્યુ મૂત્રી બધું છે। પહેરી છે પ્લાસ્ટિકની છે કે ફાઈબરની છે કે શાની છે તમારી કીટ? હવે એવું તો ખબર ફાઈબરની હશે। શેની છે આ કીટ શેની? ફાઈબરની છે। જો કોઈ આગ લાગે તો આ કીટ પહેરીને કોઈ બચાવ કામગીરી થઈ શકે? ના, સળગી જાય તો કેમ ના થઈ શકે? હવે હા, આગ લાગે તો આગ તરત પકડે કે ના પકડે? જી, આ કીટથી જો કોઈ કામગીરી કરવી હોય તો આગ દરમિયાન આ ફાયર થઈ હોય ત્યારે આ કીટ પહેરીને કોઈ કામગીરી કરી શકાય? ના કરી શકાય, ચોટી જ જાય તાર તો પહેલાં। સિસ્ટરનું કહેવું છે કે જે એમણે કીટ પહેરી છે, કોવિડ સેન્ટરની અંદર જે ટ્રીટમેન્ટ આપવા માટે જે કીટ પહેરે છે એ કીટ ટોટલી ફાઇબરની છે અને એ ફાઇબરની કીટ જો આગ લાગે તો અમને તરત જ એ આગના ભડકામાં લઈ શકે છે। એના માટે જો ફાયર સેફટીવાળા જે કીટ પહેરતા હોય પોતાની આગ ઉલવવા માટે, શું એ જ કીટ વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલની અંદર કાર્ય કરતા તમામ ડૉક્ટરોને કે સિસ્ટરોને જો એ કીટ આપવામાં આવે તો ઘણું સારું કહેવાય ને। અત્યારે આ તમે જોઈ શકો છો એના દ્રશ્યો, મોક ડ્રીલના દ્રશ્યો, જે પેશન્ટને લઈને ફાયરની ગાડી પર અહીંયા પહોંચી ચૂકી છે અને મોક ડ્રીલ વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલમાં મોક ડ્રીલના દ્રશ્યો જે સર્જાયા છે એના દ્રશ્યો તમને બતાવવામાં આવે છે। અત્યારે જુઓ અહીંયા વડોદરા શહેરનું સિવિલ હોસ્પિટલ છે કે જે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ જેને કોવિડ સેન્ટર છે એ જગ્યાએ અત્યારે ત્રીજા માળે એક મોક ડ્રીલ યોજવામાં આવ્યું છે અને એ મોક ડ્રીલ દ્વારા અત્યારે અહીંયા ફાયર સેફટીના સાધનો છે અને ઉપર જે આગ લાગીના જે મોક ડ્રીલના દ્રશ્યો છે એ તમે અત્યારે હાલ જોયા। અત્યારે અમે નીચેની તરફ છે અને નીચેની તરફની બાજુમાં જેથી અત્યારે સાંભળી રહ્યો કે તમે પાછળની તરફ એક એમ્બ્યુલન્સ આવી રહી છે। આ તમે જોઈ શકો છો અને મોક ડ્રીલના દ્રશ્યો જે વારંવાર એમ્બ્યુલન્સ આવે છે અને જાય છે। અત્યારે વડોદરા, રાજકોટ, અમદાવાદ તથા સુરતમાં જે આગના બનાવો બન્યા છે કોવિડ સેન્ટરની અંદર, એ પણ એક વિચારવા જેવા દ્રશ્યો છે
જે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા એક એમ્બ્યુલન્સ આવી છે અને એ એમ્બ્યુલન્સ દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. અહીંયા જો વડોદરા SSG હોસ્પિટલમાં જે મોકડ્રીલ યોજવામાં આવ્યું છે તેના દ્રશ્યો તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે અહીંયા વડોદરા શહેરમાં SSG હોસ્પિટલની અંદર જે આગના દ્રશ્યો સર્જાયા છે, જેને મોકડ્રીલ તરીકે આજે અહીં મોકડ્રીલ યોજવામાં આવ્યું છે, તેના દ્રશ્યો તમે અહીંયા જોઈ શકો છો. અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ તમે જોઈ શકો છો કે જે આગના દ્રશ્યો ત્રીજા માળેથી લઈને ત્રીજા માળે વડોદરા શહેરની અંદર એમ્બ્યુલન્સ ફટાફટ આવે છે અને પેશન્ટને લઈને સારવાર માટે બીજા સ્થળે ખસેડવામાં આવે છે. અત્યારે અહીંયા નીચેની તરફ વડોદરા શહેરના સિવિલ હોસ્પિટલની અંદર એ જે વારંવાર આગ લાગે છે તેના બદલામાં એક મોકડ્રીલનું દ્રશ્ય યોજવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો. અને વડોદરા શહેરની અંદર તથા અમદાવાદ, રાજકોટ અને સુરતમાં જે પણ આગના બનાવો બન્યા છે એ મોટાભાગે કોવિડ સેન્ટરમાં બન્યા છે. અને કોવિડ સેન્ટરમાં જ કેમ બને છે એ પણ એક વિચારવા જેવી વાત છે, કારણ કે ગઈકાલે પણ રાજકોટની અંદર જે બનાવ બન્યા તેની અંદર પણ કોવિડ સેન્ટરમાં જ આગ લાગી છે. અત્યારે 2 થી 3 મહિના પહેલાં વડોદરા શહેરના SSG હોસ્પિટલની અંદર જે આગ લાગી હતી એ પણ એક કોવિડ સેન્ટરમાં લાગી હતી, જેની અંદર જે તે સમયે કોવિડ સેન્ટરમાંથી જે પેશન્ટોને ટ્રાન્સફર કરવામાં આવ્યા એમને ઓક્સિજનના બોટલોની સાથે ટ્રાન્સફર કરવામાં આવ્યા. અત્યારે અહીંયા ફાયરની જે ટીમ, વડોદરા શહેર ફાયરની જે ટીમ છે એ તમે અહીંયા જોઈ શકો છો, જે પોતે પોતાની કામગીરી બજાવી રહી છે. લોકોને કઈ રીતે બચાવવા, કેવી રીતે બચાવવા એ પણ એક અહીંયા આપણી સાથે અહીંયા કઈ ગીરી કામ નીકળે. અમને કંટ્રોલમાંથી કોલ મળ્યો હતો કે SSG COVID-19માં આગ લાગી હતી, એટલે અમે 5-6 મિનિટમાં અમે અહીંયા પહોંચીને કામગીરી કરી દીધી છે. કોવિડ સેન્ટરમાં આગ લાગે છે તો કઈ રીતે તકેદારી રાખવી છે? એમાં અમે તકેદારી રાખીએ છીએ કે હેન્ડ ગ્લોવ્સ અને કીટ પહેરીને માસ્ક. જ્યારે PPE કીટ જે પહેરવામાં આવે છે, PPE કીટ પ્લાસ્ટિકની હોય છે એવું કહેવામાં આવે છે. શું ફાયર થાય ત્યારે એ કીટ લઈને શું કોઈ કામગીરી કરી શકાય? ફાયરમાં તો કામગીરી ના કરી શકાય એ કીટ લઈને, પણ દર્દીને બચાવવા માટે પહેલાં તો એમને રેસ્ક્યુ કરવા માટે કીટ તો પહેરવી જ પડે. પછી જે PPE કીટ છે એ કેટલી નુકસાનકારક છે ફાયર વખતે? નુકસાનકારક ફાયર માટે તો એ આપણે વધારે ના કહી શકીએ, એટલી છે. અત્યારે હાલ તમે જોયા કે ફાયરના જે અધિકારીના કર્મચારીઓ છે એ પોતે અત્યારે એમણે જે જણાવ્યું છે કે જે વડોદરા શહેરમાં ચાલતા જે કોરોનાની મહામારીથી પીડાતા લોકો છે તેમને જે કોવિડ સેન્ટરમાં જે કીટો આપવામાં આવે છે એ કીટો પ્લાસ્ટિકની તથા ફાઇબરની કીટો હોય છે. અને જો આગ લાગે ત્યારે એ જે કીટો પહેરીને એ આગ બચાવવાનું કાર્ય ન કરી શકે, કારણ કે આગ તરત જ તેમના ભરડામાં લઈ શકે છે. એ જ રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે વડોદરા શહેરમાં જે SSG હોસ્પિટલ છે તેમાં એક આગનું મોકડ્રીલ યોજવામાં આવ્યું છે, જે તમે જોશો તો વારંવાર અહીંયાથી એમ્બ્યુલન્સ પસાર થાય છે અને પેશન્ટોને ટ્રાન્સફર કરી અને સેફ જગ્યાએ પહોંચાડી તેમની કાર્યવાહી કરી રહી છે. અત્યારે અહીંયા આપણી પાસે જે સાધનો છે, ફાયર સેફ્ટીના સાધનો છે, જે વડોદરા કોર્પોરેશન દ્વારા અહીંયા લગાવવામાં આવ્યા છે, ફિટ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા એક વોટર પાઇપ મૂકેલી છે કાચની અંદર. જ્યારે પણ ઇમરજન્સી હોય ત્યારે એને કઈ રીતે તોડવી, એની જે ચાવી છે એ બાજુમાં મૂકેલી છે. એને તોડવા માટે કોઈ સાધન અહીંયા છે નથી. એ તમે જોઈ શકો છો. એ જ્યારે ચાવી બહાર નીકળે ત્યારે એને લોક ખોલવામાં આવે અને લોક ખોલ્યા પછી પણ એને દોરીથી અંદર બાંધેલી છે. એ તમે જોઈ શકો છો. દોરી ખોલે ત્યાં સુધી આગ વધારે ભરડામાં જઈ શકે છે અને વધારે નુકસાન થઈ શકે છે અને કદાચ પેશન્ટને વધારે નુકસાન પહોંચી શકે તેવી વસ્તુ છે. તમે અત્યારે અહીંયા જોઈ શકો છો કે એમ્બ્યુલન્સ વારંવાર અવર જવર કરી અને પોતે જે સેફટીની કાર્યવાહી કરી રહી છે
અહીંયા વડોદરા શહેરના સિવિલ હોસ્પિટલની અંદર આ તમે જોઈ શકો છો, અહીંયા એક બીજું કેબિન પણ મૂકવામાં આવ્યું છે. તેમાં પણ એ જ વસ્તુ છે કે જે અંદર જે વોટર પાઇપ ઇમરજન્સી માટે મૂકવામાં આવેલી છે એ દોરીથી બાંધેલી છે, તથા તેને ઓપન કરવા માટે કોઈ જ વસ્તુ અહીંયા નથી. એ તમે જોઈ શકો છો. એક બીજી પેટી છે અહીંયા ફાયર સેફ્ટીની, એની અંદર પણ એક વોટર પાઇપ મૂકેલી છે. એને તોડવા માટે પણ કાચની જરૂર, હથોડીની જરૂર હોય. એ હથોડી અહીંયા અવેલેબલ નથી અત્યારે. અને કદાચ ઇમરજન્સીમાં જો કદાચ કોઈ આગ લાગે તો મોટી જાનહાની થઈ શકે છે. બેન, આગ લાગે તો શું તકેદારી રાખશો આપ? સર, આગ લાગે તો એ ગાડી જે મશીન મૂક્યા છે એમાં નાની હથોડી હોય છે, એનો યુઝ કરવામાં આવે છે. કેવી રીતે એને ખોલવામાં આવે છે? એકચ્યુઅલી જરા બતાવશો આપ કેવી રીતે, જો આગ લાગે તો કેવી રીતે આનો ઉપયોગ કરશો? ફાયર ટેન્કર. હા, અત્યારે બેન આપણી સાથે જે સ્ટાફના એ આપણને બતાવશે કે કઈ રીતે એનો ઉપયોગ થાય છે અને ઇમરજન્સીમાં કઈ રીતે એને તોડવામાં આવે છે અને કઈ રીતે એને પાઇપ બહાર કાઢી અને આ વસ્તુને આમ ખોલીને દાબીને પ્રેસ કરીને ખોલવામાં આવે છે. આ ટેન્ક જ્યારે બહાર કાઢવી હોય તો શું કરશો? એ નાની જે હથોડી હોય છે સર, એનાથી આ એ ગાડી એને બહાર કેવી રીતે કાઢશો? એવું તો સર આઈડિયા નથી, એવું તો આઈડિયા નથી. કેટલા સમયથી એસએસજી હોસ્પિટલમાં તમે ફરજ બજાવો છો? હું 5 વર્ષથી સર સિક્યુરિટી ગાર્ડમાં છું. કોઈક જાણ કરવામાં નથી આવતી કેવી રીતે આને કામગીરી કરવી, આગ લાગે તો કઈ રીતે તકેદારી રાખવી, ફાયરનો કઈ રીતે ઉપયોગ કરવો, એની જાણકારી? ફાયરિંગનું તો આવે છે સર, પણ એકચ્યુઅલી હમણાં મારે જે સિક્યુરિટી ગાર્ડમાં મારે લેબરને આવું હોય ને તો મને કેટલું આઈડિયા નથી સર. એટલું હતું એટલે તમને કીધું. શું આ ફાયર ટેન્ક કાઢવી હોય તો તમને જાણ નથી કે કેવી રીતે કઢાય? અહીંથી આ બટન પ્રેસ કરવામાં આવે છે. હા, ખોલી બતાવો. ચાવી વગર નહીં જી સર, જી જી. શું નથી ખુલી રહી ટેન્ક? ના સર, કેમ નથી ખુલી રહી? એની જે કી આવે છે સર એ મળતી નથી મારે. ખોલું કેવી રીતનું યાર? એને તોડવું પડે. આને તોડવું પડે સર. કેવી રીતે તોડશો? હથોડી કે કોઈ જોરદાર વસ્તુથી સર. સાધન પણ નથી. હા, ફાયર સેફ્ટીની અહીંયા પાઇપ મૂકેલી છે, વોટર પાઇપ મૂકેલી છે, પણ એની અંદર પાછળ એક ચાવી મૂકેલી છે. ચાવીને તોડવા માટે એની કોઈ વ્યવસ્થા નથી. જ્યારે પણ ઇમરજન્સી થાય ત્યારે એમને તોડી અને પાઇપ, વોટર પાઇપ બહાર કાઢીને એમાં પાણી અટેચ કરી અને એને આગ ઓલવવા માટે ઉપયોગ લેવામાં આવે છે. પણ અત્યારે જે બેન અત્યારે અહીંયા છેલ્લા 5 વર્ષથી કામ કરી રહ્યા છે અને એમને પોતાને ખબર નથી અને કદાચ ખબર નહીં હોય, કારણ કે આ વસ્તુ એવી છે કે જેમને ખ્યાલ હોય એમને જણાવવું પડે કે એને ચાવી કઈ રીતે કાઢવી અને કઈ રીતે એનું લોક ખોલવું, અને લોક ખોલ્યા પછી એની પાઇપ, વોટર પાઇપ બહાર કાઢી એને સામે ફાયર બ્રિગેડના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની સાથે અટેચ કરીને આગ ઓલવવાની કોશિશ કરવી પડે. અત્યારે આપણી સાથે જે ફાયરના કર્મચારીઓ છે તથા સિક્યુરિટી કર્મચારીઓ છે, જે અત્યારે તમે હાલ જોઈ રહ્યા છો, એ જે મોક ડ્રીલ ચાલી રહ્યું છે તેના સંદર્ભમાં અહીંયા સિક્યુરિટી સ્ટાફ છે, ફાયરના જે અધિકારીઓ છે એ પણ આપણી સાથે છે. અને આપણે પૂછીશું એમને કે ઇમરજન્સી થાય ત્યારે તમારી શું કામગીરી હોય? બધા બચાવવાની કામગીરી હોય, કોઈને પણ ઈજા નહીં થવું જોઈએ એ રીતે કામગીરી થાય. અહીં ગાડી જે ફાયરના સાધનો છે એનો કઈ રીતે ઉપયોગ કરશો? ફાયરના સાધનો જ્યાં આગ લાગી હોય ત્યાં બધું ઉપયોગ થાય. અત્યારે આગ બુઝાવવા માટે ઉપયોગ થાય છે. અત્યારે આગળ એક ટેન્ક છે, એને કેવી રીતે ખોલશો? જી બતાવજો ને અમને. ચાલો તૂટલી છે. હવે આપણી સાથે જે અધિકારી છે એ આપણી સાથે આવશે, અહીંયા જે સિક્યુરિટી ગાર્ડ છે એ પણ આપણી સાથે આવશે અને આપણને બતાવશે કે એ જે ટેન્કની અંદર વોટર પાઇપ છે એને કઈ રીતે બહાર કાઢવી, કઈ રીતે એનો કાંચ તોડવો અને જે ચાવી મૂકેલી છે એ ચાવી કઈ રીતે બહાર કાઢવી અને એનો ઉપયોગ કઈ રીતે કરવો, એ આપણા એના જે સિક્યુરિટી ગાર્ડ છે એ આપણને બતાવશે કે અહીંયા જે વોટર પાઇપ મૂકેલી છે, એ જે વોટર પાઇપ મૂકેલી છે એ વોટર પાઇપને આપણે આગ લાગે તો કઈ રીતે એને બહાર કાઢવી અને કઈ રીતે એને ઉપયોગમાં લેવો. અને ખોલીને ઉપયોગમાં લેવાય.
ખોલીને બતાવો. એની ચાવી પાછળ છે. હા, તમે ના કહેશો. કઈ બધું ચાવી આ ચાવીથી ખોલાય કેવી રીતે ખોલશો? ચાવી એક મિનિટ. આવો. આવો. જી. કઈ રીતે ખોલશો? આ સાઈડ કાચ છે એ કાચ તોડીને અમે ચાવી કાઢી ને પછી ખોલી ને બહાર કાઢીશું કઈ રીતે તોડશો? હાથથી. હાથથી તોડશો તો ઈજા નહીં થાય તમને? ઈજા થશે બીજું કંઈ નહીં, પેશન્ટની સેફટી માટે જ છે ને. અને ગંભીર ઈજા થશે તમને તો એની જવાબદાર કોની? એ આપણી જવાબદારી. આ સાધન ખોલવા માટે એના કેટલાક સાધનો આપવામાં આવે છે, હથોડી હોય છે એની, એ પણ અહીં આગળ ઉપસ્થિત નથી. કેવી રીતે તમે કામગીરી કરશો? પોતાને નુકસાન પહોંચાડી કેવી રીતે કરશો? પહેલાં તો ચાવીથી ની જાન જરૂરથી બચાવીશ અને એ તોડી અને વોટર પાઇપ અંદરથી કાઢી અને સેફટી જે ફાયરની સેફટી છે તેની સાથે અટેચ કરી અને પોતે આગ ઓલવવાની કોશિશ કરશે. તથા જે આપ શાની માટે અહીં આગળ એસએસજી હોસ્પિટલ આવ્યા છો? આપ એસએસજી હોસ્પિટલ શાની માટે આવ્યા છો? હું અહીંયા જોબ જ કરું છું. ઓકે. અત્યારે હાલમાં અહીં આગળ મોક ડ્રીલ ચાલી રહી છે, ફાયરની ટીમ અહીં આગળ ઉપસ્થિત છે, પરંતુ સિક્યુરિટી જવાનથી લઈને કોઈને પણ એવી ખબર નથી કે આ ટેન્કનો કઈ રીતે ઉપયોગ કરવો, ઇમરજન્સીમાં કઈ રીતે સેવા પૂરી પાડી શકાય. અને એકચ્યુઅલી અહીંયા મોક ડ્રીલ તો અત્યારે થઈ, એ પહેલાં ફાયર બ્રિગેડ રિલેટેડ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાંથી ટ્રેનિંગને તાલીમ બધાને અપાયેલી છે. અત્યારે આટલા છેલ્લા 5-5 વર્ષથી અહીં આગળ ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ છે, તેમને પણ આ લોક કેવી રીતે ખોલવું એની જાણ નથી. શું કહેશો? ના, જાણકારી તો હોવી જ જોઈએ, કારણ કે આ આકસ્મિક બનાવ બની શકે છે આગનો. બરાબર. જે પીપીઈ કીટ છે એ પીપીઈ કીટ પ્લાસ્ટિકની હોય છે. જ્યારે ફાયર થાય ત્યારે એ કીટ પહેરીને કોઈ પ્રકારની કામગીરી નથી કરી શકતા. જો એ પહેરીને કીટ પહેરીને જો કામગીરી કરવામાં આવે તો ખુદ કર્મચારી પણ આના સકંજામાં આવી શકે છે. શું કહેશો? આગના બનાવમાં તો એવું છે કે આગ લાગવાથી એ પીપીઈ કીટથી બી આપણા જે કર્મચારી છે એ વધારે દાઝવાની સંભાવના રહેલી છે, તો એનો કંઈક બીજો વિકલ્પ કરવો જોઈએ. બરાબર. આપણી સાથે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલના એક સદસ્ય હતા. એમણે જે જણાવ્યું કે ભાઈ એમને જે રીતે ટ્રેનિંગ આપવામાં આવી છે એ રીતે કાર્ય કરે છે અને પ્લાસ્ટિકની પીપીઈ કીટ અથવા તો ફાઇબરની જે પીપીઈ કીટ એ લોકોને પહેરવા માટે આપવામાં આવે છે. અને અચાનક જો કદાચ આગ લાગી જાય તો એ ઘણું નુકસાન પહોંચી શકે અને જે આગ ઓલવવાવાળા વ્યક્તિ હોય એમને પણ સકંજામાં લઈ શકે છે. અત્યારે અહીંયા જે ફાયર સેફટીના કર્મચારી છે જે પોતે જે કીટ પહેરીને આવ્યા છે અને અહીંયા જે બચાવની કામગીરી કરી રહ્યા છે, તો આપણે એમને પૂછીશું કે સાહેબ જ્યારે ઇમરજન્સી થાય ત્યારે શું કહેવું છે તમારે? ક્યારે પણ ઇમરજન્સી થાય છે, બરાબર, તો કેવી રીતે સ્ટાફને કામગીરી કરવાની, સિક્યુરિટી સ્ટાફ છે, સર્વન્ટ સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે, બ્રધર સ્ટાફ છે, એટલે અમે ફાયરમેન તો છે જ, પણ અમને આવતા પહેલાં જે કામગીરી કરવાની હોય એના ભાગરૂપે એક મોક ડ્રીલ રાખવામાં આવી હતી. અચ્છા, વારંવાર જે હોસ્પિટલમાં લાગી, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, એ દરેક વખતે કોવિડ સેન્ટરમાં જ આગ લાગી છે, તો તમે જે કીટ પહેરી છે શું એ કીટ અંદર પ્રોવાઈડ કરી શકાય કે કેમ? જ્યારે આગ સળગતી હોય એટલે ચાલુ આગમાં કામગીરી કરવા માટે આ ફાયર સૂટનો ઉપયોગ કરવામાં આવે છે. જેવી રીતે કેઝ્યુલિટીને રેસ્ક્યુ કરવા માટે, પેશન્ટને રેસ્ક્યુ કરવા માટે, સળગતી આગમાં અંદર ઘૂસવા માટે, એન્ટ્રી માટે આ સૂટનો ઉપયોગ થાય છે. પીપીઈ કીટ જે કોવિડ સેન્ટરમાં પહેરવામાં આવે છે એ કેટલી સેફ છે? જ્યારે આગ લાગે ત્યારે કેટલી સેફ કહેવાય? એ સેફ તો પીપીઈ કીટનું તો અમને એટલું બધું જ્ઞાન નથી, પણ એ પીપીઈ કીટ પહેરી હોય ત્યારે આગમાં જવાય ના, આગથી દૂર રહેવાય. એ જ મુખ્ય કારણ હોય છે આગમાં જે ડેથ થાય છે એનું. વારંવાર કોવિડ સેન્ટરમાં લાગેલી આગ વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ જે તમે જોઈ રહ્યા છો, એના પછી
વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલની અંદર જે આજે આગના બનાવના સંદર્ભે જે મોકડ્રીલ યોજવામાં આવ્યું છે તેના વિશે આપણે વાત કરીશું સોલંકીભાઈ સાથે. શું કહેશો સાહેબ તમે? હવે આ જે મોકડ્રીલ રાખેલ છે તેમાં જણાવવાનું અમારે એ જ છે કે જે કોવિડ હોસ્પિટલ હોય છે અને જે કોવિડ રૂમ હોય છે, કોવિડ વોર્ડ હોય છે, તેમાં વધારે પડતી વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિસિટી વધારે હોય એટલે આગ લાગવાના ચાન્સ પણ વધારે હોય છે. હવે આગ તો લાગી છે પણ એનાથી ગભરાવાનું નથી. ગભરાઈને અફરાતફરી કરો તેમાં જાનહાનિ થાય એ નહીં. કોવિડ સેન્ટરમાં જ કેમ આગ લાગે છે? કોવિડ સેન્ટરમાં આગ લાગવાના મુખ્ય કારણ તો વધારે પડતી ત્યાં જે ઇલેક્ટ્રિસિટીનો વપરાશ થતો હોય છે, કેમ કે ત્યાં વધારે પડતા વેન્ટિલેશન પ્લસ કે ત્યાં ઠંડક કરવા માટે એસી, જેમાં વધારે પડતું જે ઇલેક્ટ્રિક હોય છે તેનો વપરાશ થાય છે. અને ઇલેક્ટ્રિક કેટલાક એના લેવલથી વધી જાય ત્યારે શોર્ટ સર્કિટ જેવો બનાવ થતા હોય છે, જેના કારણે આગ લાગતી હોય છે. ઘણા એવા સર્વન્ટ છે અંદર જે પીપીઈ કીટ પહેરીને કોવિડ સેન્ટરમાં કામ કરે છે, તો એ કેટલે અંશે યોગ્ય છે? શું આગ દરમિયાન એ પીપીઈ કીટ કામ કરી શકે છે? ના, જ્યારે આગ લાગી છે ત્યારે તમે પીપીટી કીટ પહેરી અને આગની અંદર નથી જઈ શકતા, કારણ કે જે પીપીટી કીટ છે તે પાતળા કાપડની છે, તેમાં આગ લાગવાના ચાન્સ વધારે હોય છે. તેના માટે સ્પેશિયલ ફાયર શૂટ હોય છે, જે રીતે કે તમે દેખી શકો છો કે એન્ટ્રી શૂટ પહેરીને અમારે એક ફાયરમેન છે. આ જે શૂટ છે એ એન્ટ્રી શૂટ છે. એન્ટ્રી શૂટ પહેરીને તમે આગની અંદર કામ કરી શકો છો 5 મિનિટ સુધી અને આગ પર કાબૂ મેળવી શકો છો. જો 5 મિનિટથી વધારે થાય તો એ પણ આગની ઝપેટમાં આવી શકે છે? હા, 5 મિનિટથી વધારે થાય ત્યારે એ પણ આગની ઝપેટમાં આવી શકે છે. તેથી અમને જેમ બને એમ જલ્દી કામગીરી કરવાની છે અને લાગે તેટલું જ્યારે લાગે કે આપણને થોડી ગરમી મહેસૂસ થઈ રહી છે તો ત્યાંથી નીકળી જાઓ. ફાયર માટેના શૂટ જે ફાયર બ્રિગેડ પાસે છે ઉપલબ્ધ, શું એ કીટ અહીં ગાડી એસએસજી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે? હા છે ને, જે પહેરી છે હા એ એન્ટ્રી શૂટ છે, સિલ્વર શૂટ, જે આપણે એસએસજી હોસ્પિટલનો જ છે. અને જે ફાયર સ્ટાફ છે એસએસજી હોસ્પિટલના જ ફાયર સ્ટાફ છે અમે. અત્યારે હાલમાં જે સિક્યુરિટી જવાન છે તેઓને પણ જે બહાર પેટી મૂકવામાં આવેલી છે ફાયરની, એની અંદર પણ કઈ રીતે એનો ઉપયોગ કરવો, કઈ રીતે લોક કરવું એની જાણકારી નથી. શું કહેશે? ના, કેમ કે જે બહાર જે હોચબોક્સ રાખવામાં આવેલ છે તે હોચબોક્સનો ઉપયોગ ફક્ત ફાયરમેન કરી શકે છે, કેમ કે એ અંદર જે રાખવામાં આવેલ જે ફાયરની બ્રાન્ચ છે પ્લસ જે ફાયરના હોસ પાઇપો છે, જેમાં વધારે પડતા પ્રેશરથી કામગીરી કરવામાં આવે છે. એ સમયે જ્યારે આગ લાગી હોય કોવિડ સેન્ટરમાં કે ગમે તે જગ્યાએ, એ સમયે જો કોઈક જાણકાર વ્યક્તિ એને મદદ કરવા માંગતો હોય તો પછી એને એ કઈ રીતે તોડી? આમાં જે બહાર જે રાખેલ હોચબોક્સ છે તે હોચબોક્સના જમણી બાજુ એક નાનું ખાનું આપેલ છે તથા કાચની બારી છે. તેની અંદર ચોરો હોચબોક્સ ના ખોલી અને અંદરની જે અગ્નિ સામે સુરક્ષા કરવા માટે જે ઉપકરણો રાખ્યા છે તેનું નુકસાન ના કરે, તેના કારણે બાજુમાં ચાવી છે, એ ચાવીથી હોચબોક્સ ખોલવા માટે ખાસ રાખવામાં આવેલી છે. પણ જે ફાયરની જે બ્રાન્ચ છે તથા ફાયરના જે હોસપાઇપ છે એ વિધાઉટ ટ્રેનિંગ એનો યુઝ કરવું અનિવાર્ય છે, કેમ કે એના માટે વધારે પડતા બળની તથા ટ્રેનિંગની જરૂર હોય છે. અહીંયા જે સિક્યુરિટી કર્મચારી છે તથા સ્ટાફ છે, શું એને આ બાબતે કંઈક જાણ કરવામાં આવે છે કે એમને શીખવાડવામાં આવે છે કે આગ લાગે ત્યારે તમારે શું કરવું ને કઈ રીતે હેલ્પ કરવી? હા, જ્યારે આમાં ખાસ વસ્તુ તો એ જ છે કે આજે જે મોકડ્રીલ રાખવામાં આવેલ છે તે સિક્યુરિટી સ્ટાફ અને સર્વન્ટ સ્ટાફને જાણ કરવા માટે છે કે જ્યારે આગ લાગે ત્યારે તમે અંદર જે રહેલ જે કોરોનાના દર્દીઓ છે તેને તમે કેવી રીતે બચાવશો. જેવું બીજી જગ્યાએ થાય છે તેવું અહીં ના થાય. જેવી આગ બીજી જગ્યાએ લાગે છે અને કેટલાક દર્દીઓ બિચારા એમનો જીવ જતો જ રહેતો હોય છે મોસ્ટ ઓફલી, તો એ વધારે પડતું ગભરામણ અને ધુમાડાના કારણે થતું હોય છે. અને આજે જે મોકડ્રીલ રાખવામાં આવેલી છે તે સિક્યુરિટી સ્ટાફ અને સર્વન્ટ સ્ટાફને શીખવાડવા માટે જ રાખવામાં આવેલી છે કે આગ લાગે તો તમારે કેવી રીતે ત્યાં અંદર જે રહેલ જે દર્દીઓ છે તેમને બચાવવાના. હોસ્પિટલની અંદર કેટલા એક્ઝિટ ગેટ હોવા જોઈએ અને કેટલા વિન્ડો હોવા જોઈએ? બહાર નીકળવા માટે શું વસ્તુ હોવી જોઈએ? હોસ્પિટલમાં બધાથી પહેલાં તો 2 ઇમરજન્સી ગેટ હોવા જોઈએ. બંને બાજુની સ્પેસ થોડી વધારે હોવી જોઈએ, જેથી કરી અને એમ્બ્યુલન્સ અથવા તો ફાયરની જે ગાડી છે તેને
આગ ઓલવવામાં તથા જે દર્દીઓ છે તેને બચાવવામાં મદદ મળી શકે. જો કોઈ એવી કોવિડ હોસ્પિટલ છે જેના અંદર માત્ર એક જ ગેટ હોય તો એવા હોસ્પિટલો પર એક્શન લેવામાં આવશે? હા, કેમ કે જ્યારે એક ગેટ છે, હવે આવવા જવાનું એક જ ગેટ છે, ગેટની બાજુમાં જ આગ લાગી તો તમે બચાવ કામગીરી કેવી રીતે કરી શકશો? અંદર જે ફસેલા છે તેમનો જીવ તો જોખમમાં જ રહેશે ને. એટલે ખાસ કરીને કોઈ પણ દવાખાનું હોય તેમાં 2 એક્ઝિટ ગેટ હોય તો જેથી કરીને એક જગ્યાએથી નહીં તો બીજી જગ્યાએથી પેશન્ટને પણ બચાવી શકાય તથા કામગીરી ઝડપથી થઈ શકે. આવા હોસ્પિટલ પર હવે ચેકિંગ કરવામાં આવશે જ્યાં એક જ ગેટ હોય? હા, એ રીતે કામગીરી કરશે ફાયર બ્રિગેડની ટીમ? ફાયર બ્રિગેડની ટીમ હવે એ તો જે અંદરના જે સિટી કમાન્ડના જે ફાયર ઓફિસરો છે તે જ જણાવી શકશે. હા, તો આપણી સાથે ફાયર સેફ્ટીના કર્મચારી કૃષ્ણાભાઈ જે અહીંયા આપણને બતાડતા હતા કે અહીંયાથી કઈ રીતે આગ લાગે અને કઈ રીતે લોકોને બચાવવા અને કઈ રીતની કામગીરી થઈ શકે તેના વિશે આપણને જે માહિતી આપી એ માહિતી વિશે હવે આપણે આગળની તરફ વધીશું. અહીંયા આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરના SSG હોસ્પિટલ, જે વિશ્વવિખ્યાત SSG હોસ્પિટલ છે તેની અંદર આજે એક આગનું મોકડ્રીલ યોજવામાં આવ્યું, જેના દ્વારા અહીંના સહકર્મચારી તથા સિક્યુરિટી ગાર્ડને પણ ખબર પડે કે જ્યારે પણ ઇમરજન્સી થાય તો કઈ રીતે આપણે ઉપયોગ કરવો અને કઈ રીતે આપણે આગ ઓલવવી અને લોકો જે દર્દી છે તેમને કઈક રીતે બચાવવા તેના વિશે જે આપણે આજે જાણ્યું. હવે આગળના દ્રશ્યો આપણે એક અહીંયા જે કોવિડ સેન્ટરનો બાજુનો ભાગ છે જે તમે જોઈ શકો છો, PPE કિટ પહેરવાની અને ઉતારવા માટેની વ્યવસ્થા અહીંયા મૂકવામાં આવેલી છે. અત્યારે હવે આપણે નીચેની તરફ પાછા જઈશું અને આગળની જે સિવિલ હોસ્પિટલની કાર્યવાહી છે તે જોઈશું. અત્યારે આપણે સયાજી હોસ્પિટલના 3જા માળના પાછળના ભાગમાં છે, જે તમે જોઈ શકો છો. અહીંયા એ ઘણા માસ્ક અને PPE કિટ પડી રહી છે. અહીંયા માસ્ક અને PPE કિટ જે ગેલેરીમાં પાછળ કચરાના ઉપયોગ માટે માસ્ક અને કિટનું વેસ્ટ તમે જોઈ રહ્યા છો. અત્યારે આપણે જે બેન છે એ બેનને અહીંના જે સહકર્મચારી છે એમને પૂછીશું કે પાછળના ભાગમાં બેન એક મિનિટ આવો. PPE કિટ કેટલી સુરક્ષિત છે? PPE કિટ પહેરવાથી પેશન્ટને ઇન્ફેક્શન લાગવાથી બચી શકાય છે. જ્યારે ફાયર થાય ત્યારે શું ફાયર વખતે આ કિટનો ઉપયોગ કરી શકાય? ફાયર વખતે કિટનો ઉપયોગ ના કરી શકાય. શું થાય નથી? આગ વધારે લાગી શકે અને ગુંગળામણ થાય. એટલે PPE કિટ ફાયર વખતે જોખમકારક કહી શકાય? PPE કિટ ફાયર વખતે ન પહેરી શકાય, કારણ કે જો ફાયર થયું હોય તો PPE કિટમાં પ્લાસ્ટિકની તથા ફાઇબરની બનેલી હોય છે, તો સહકર્મચારી પણ એનો સકંજામાં આવી શકે અને પોતે પણ એક ઈજાગ્રસ્ત બની શકે. એમનું કહેવું છે કે PPE કિટ ફાયરના સમયે ન પહેરી શકાય અને તેને પહેરીને બચાવની કામગીરી પણ ન કરી શકાય. હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છે, જે તમે જોઈ શકો છો. અહીંયા આજે જે વારંવાર સુરત, અમદાવાદ, રાજકોટ તથા વડોદરામાં પણ જે કોવિડ સેન્ટરમાં આગ લાગે છે તેના સંદર્ભમાં આજે અહીંયા એક મોકડ્રીલ યોજવામાં આવ્યું અને એ મોકડ્રીલના જે દ્રશ્યો તમને બતાવવામાં આવ્યા છે. અત્યારે અહીંયા SSG હોસ્પિટલના મેઇન ગેટ પાસે અમે અહીંયા ઊભા છે અને અત્યારે અહીંયા મોકડ્રીલની જે કામગીરી હતી એ સમાપ્ત કરવામાં આવી છે. અત્યારે હાલ અમે વડોદરા સિવિલ હોસ્પિટલમાં છે, જે મોકડ્રીલ યોજવામાં આવેલું તેની કામગીરી સમાપ્ત કરવામાં આવી છે. વિશાલ ઠાકુર સાથે હું ફિરોઝ મોમીન, વડોદરા વોઇસ.